પર્કિનની પ્રક્રિયા સિદ્ધાંત: જે એસિડ એનહાઇડ્રાઇડ હોય તેના અનુવર્તી એસિડના સોડિયમ ક્ષારની હાજરીમાં એરોમેટિક આલ્ડિહાઇડ અને એસિડ એનહાઇડ્રાઇડનું સંકલન થાય છે અને અસંતૃપ્ત એસિડ મળે છે. રિએક્શન એરોમેટિક આલ્ડિહાઇડ એટલે કે બેન્ઝીન રિંગ પર CHO ગ્રુપ પ્રેઝન્ટ હોય. બેન્ઝીન પર CHO એરોમેટિક આલ્ડિહાઇડ તરીકે આપણે બેન્ઝાલ્ડિહાઇડ લીધું છે. બેન્ઝીન પર CHO નામ એનું બેન્ઝાલ્ડિહાઇડ. એની એસિટિક એનહાઇડ્રાઇડ CH3COO CH3 એસિટિક એનહાઇડ્રાઇડ. એસિડનો એનહાઇડ્રાઇડ લેવાનો છે. કેવી રીતે? CH3COOH 2 કાર્બનવાળો એસિટિક એસિડ, એના 2 અણુ લઈએ CH3COOH. એને ગરમ કરીએ તો અહીંથી OH અને અહીંથી એક H, અહીંથી OH ને અહીંથી એક H. આ ઓક્સિજન એ બેની વચ્ચે આવશે તો એને આ રીતે લખાય CH3COOCH3 એસિટિક એનહાઇડ્રાઇડ. એની સોડિયમ ક્ષાર CH3COONA જોડે 175 થી 180 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 5 to 6 અવર રિએક્શન કરીએ તો બેન્ઝીન CH પર OH CH2 COO CH3 કેવી રીતે બને? આ બાજુ એસિટિક એનહાઇડ્રાઇડની બેન્ઝાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરીએ. બેન્ઝીન CHO છે એટલે C ડબલ બોન્ડ O અને એક H. એસિટિક એનહાઇડ્રાઇડ એટલે CH2 એક H ઉપર COO CH3 હતું એને છૂટું પાડીને CH2 ને એક H લખ્યો. કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ બ્રેક થાય એટલે આ રીતે લખાય બેન્ઝીન પર CH. બોન્ડ બ્રેક થયો એટલે એક સંયોજકતા ઓક્સિજન પર બાકી ને એક સંયોજકતા કાર્બન પર બાકી. આ H એટેક કરશે ઓક્સિજન પર એટલે અહીંયા OH CH2 CO CH2 COO CH3. બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ. બેન્ઝીન પર CH પર OH CH2 COO CH3 બને છે. કેવી રીતે? તો કે બેન્ઝીન પર CHO છે એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે એટલે એક સંયોજકતા કાર્બન પર રહેશે અને એક ઓક્સિજન પર રહેશે. એ ઓક્સિજન પર કોણ જોડાશે? હાઇડ્રોજન. એટલે બેન્ઝીન પર CH ઓક્સિજન જોડે H જોડાઈ ગયો અને એક સંયોજકતા જોડે બીજા કાર્બન જોડે એટલે CH2 COO CH3. એમાંથી CH3COOH એસિટિક એસિડ દૂર થાય. બેન્ઝીન CH ડબલ બોન્ડ CH COOH આને સિનામિક એસિડ કહેવાય. અથવા આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ કહેવાય.
આલ્ફા બીટા કેવી રીતે? COO જ્યાં જોડાયેલો છે એની બાજુનો આલ્ફા કાર્બન, એની બાજુનો બીટા કાર્બન. અને અસંતૃપ્ત એટલે દ્વિબંધ હાજર છે એટલે અસંતૃપ્ત. સિનામિક એસિડ અથવા આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ. સિનામિક એસિડ કેવી રીતે બને છે એની મિકેનિઝમ. સોડિયમ એસિટેટમાં એસિટેટ આયન બેઝ છે. સક્રિય આલ્ફા કાર્બન ઉપરથી પ્રોટોન દૂર થઈ એનહાઇડ્રાઇડમાંથી કાર્બ એનાયન મળે છે. પહેલાં તો સોડિયમ એસિટેટ એટલે સોડિયમ એટલે એને, એસિટેટ એટલે જેમાં એસ્ટર ગ્રુપ હશે અને કાર્બન કેટલા હશે? 2, CH3CO COO. આને સોડિયમ એસિટેટ કહેવાય. એમાં 2 પાર્ટ હોય, CH3COO માઇનસ એ બેઝ તરીકે વર્તે ને આ Na+. કોની સાથે પ્રક્રિયા કરે છે? એનહાઇડ્રાઇડ જોડે. એનહાઇડ્રાઇડ એટલે CH2 1H CO CH3. એસિટિક એનહાઇડ્રાઇડ લીધો, CH3 સોડિયમ એસિટેટ જોડે CH3COO માઇનસ Na+. આ આલ્ફા કાર્બન છે. આલ્ફા કાર્બન પરથી એક હાઇડ્રોજન દૂર થશે. એ કોની સાથે જોડાશે? અહીંથી H+ના ફોર્મમાં જશે, અહીંથી બંધ તૂટશે. H+ થશે તો આ કાર્બન માઇનસ થશે, તો CH2 માઇનસ CO CH3. અને આ H કોની સાથે જોડાઈ જશે? CH3COO માઇનસ જોડે એટલે CH3COOH એસિટિક એસિડ. સેકન્ડ સ્ટેપમાં કાર્બ એનાયન, કાર્બન પર -7 છે એટલે આને કાર્બ એનાયન કહેવાય. કાર્બ એનાયન આલ્ડીહાઇડમાં રહેલા કાર્બોનિલ સમૂહમાં ઉમેરાઈ આલ્ડોલ જેવી સંકલન નિપજ આપે છે. કાર્બ એનાયન એટલે CH2 માઇનસ CO CH3. CH2 માઇનસ CO CH3. આલ્ડીહાઇડ એટલે બેન્ઝીન પર CHO આની પ્રક્રિયા થાય. બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઇનસ ને કાર્બન ગુમાવે તો પ્લસ. આ કાર્બન પોઝિટિવ અને આ કાર્બન નેગેટિવ. આ કાર્બન કોના પર એટેક કરશે? આ કાર્બન પર. તો જો પહેલા બેન્ઝીન, કાર્બન, ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે, ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ છે એટલે ઓક્સિજન મેળવે તો માઇનસ, કાર્બન ગુમાવે તો પ્લસ. આ પ્લસ અને આ માઇનસ એટલે CH2 પછી CO CH3. સંકલન નિપજ. ત્રીજા સ્ટેપમાં નિપજમાંથી H2O દૂર થતાં આલ્કિન નિપજ મળે છે. સંકલન નિપજ લખીશું. બેન્ઝીન પર C પર OH, H, CH2 CO CH3. આને આ રીતે ના લખવું હોય તો આ રીતે બી લખી શકાય. બેન્ઝીન પર કાર્બન પર OH, H, CH2 CO CH3. આ લખો કાં તો આ લખો. H2O CH2 છે, અહીંથી એક હાઇડ્રોજન અને અહીંથી OH, અહીંથી OH અને અહીંથી એક હાઇડ્રોજન જશે. આ રીતે લખાય. CH
એક એચ છે, અહીંથી એક એચ જશે અને અહીંથી એક OH જશે. H2O દૂર થશે, બેન્ઝીન CH, અહીંથી OH અને અહીંથી એક H, દ્વિબંધ બનશે, ડબલ બોન્ડ CH, CO O CO CS3. ડબલ બોન્ડ બન્યું એટલે આલ્કિન બન્યું. ચોથા સ્ટેપમાં આ નિપજનું જળ વિભાજન થવાથી સિનામિક એસિડ અંતિમ નિપજ તરીકે મળે છે. થર્ડ સ્ટેપમાં બન્યું તે બેન્ઝીન CH, ડબલ બોન્ડ CH, CO O CO CS3. જળ વિભાજન એટલે પાણીનો અણુ ઉમેરાય. H2O એટલે H+ અને OH માઇનસ, બંધ તૂટશે અહીંથી, કોઈ પણ એક બાજુથી ઓની કોઈ પણ એક બાજુથી બંધ તૂટશે. ઉપર OH ઉમેરાશે તો નીચે H ઉમેરાશે, તો બેન્ઝીન પર CH, ડબલ બોન્ડ CH, CO અને OH, COOH વત્તા અહીંયા CS3 COOH, એસિટિક એસિડ. અને આ સિનામિક એસિડ અથવા આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ અથવા બીટા ફિનાઇલ એક્રેલિક એસિડ. એક્રેલિક એસિડ કોને કહેવાય? CH2 ડબલ બોન્ડ CH COOH ને એક્રેલિક એસિડ કહેવાય. આમાંથી એક H જાય એટલે શું લખાય? CH ડબલ બોન્ડ CH COOH લખાય. એ હાઇડ્રોજનની જગ્યાએ ફિનાઇલ ગ્રુપ જોડાય. આલ્ફા કાર્બન COOH જ્યાં જોડાયેલ છે અને બાજુનો કાર્બન આલ્ફા, એની બાજુનો બીટા, બીટા પર ફિનાઇલ છે એટલે બીટા ફિનાઇલ, અને ઓલરેડી હતું એક્રેલિક એસિડ એટલે એને બીટા ફિનાઇલ એક્રેલિક એસિડ પણ કહેવાય. પર્કિન રિએક્શન એ સિનામિક એસિડ અને તેના વ્યુત્પન્નોને બનાવવા માટે ઉપયોગી છે. સંશ્લેષિત ઉપયોગિતા. પહેલું છે બ્યુટાફ્યુરાઇલ એક્રેલિક એસિડની બનાવટમાં. પાંચ સભ્યોવાળી આવી રિંગ હોય ને અહીંયા વચ્ચેના સ્થાન પર જો ઓક્સિજન હોય તો એને ફ્યુરાન કહેવાય. એના બીજા સ્થાન પર, આ એનું પહેલું સ્થાન, સેકન્ડ સ્થાન પર CHO જોડાયેલું હોય એટલે કે આલ્ડીહાઇડ જોડાયેલું છે તો એને ફ્યુરાન સંશ્લેષિત ઉપયોગિતા. પહેલું છે બ્યુટાફ્યુરાઇલ એક્રેલિક એસિડની બનાવટમાં. આ બાજુ 5 સભ્યોવાળી આવી રિંગ હોય અને એમાં આ સ્થાન પર જો ઓક્સિજન જોડાયેલો હોય તો એને ફ્યુરાન કહેવાય. એના બીજા સ્થાન પર CHO જોડાયેલું હોય, આ એનું પહેલું સ્થાન, ને બીજા સ્થાન પર CHO જોડાયેલું હોય તો એને ફ્યુરાલ ડિહાઇડ કહેવાય. અને કયા નંબર પર જોડાયેલું છે? સેકન્ડ, તો 2 ફ્યુરાલ ડિહાઇડ કહેવાય. આ લેવાનું છે. CHO 2 ફ્યુરાલ્ડિહાઇડ આલ્ડિહાઇડ લીધો, કેવો? એરોમેટિક. ની CH3 COONA અને એસિટિક એનહાઇડ્રેટ CH3 CO
CH3COO CO CH3 એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આ રીતે બનશે ફ્યુરાન. CHOનું રૂપાંતરણ CH ડબલ બોન્ડ CH COOHમાં થશે. આપણે આગળ મિકેનિઝમ જોઈ તેમાં બેન્ઝાલ્ડિહાઇડ લીધો હતો, એની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી તો બેન્ઝીન પર જે CHO જોડાયેલું હતું એનું રૂપાંતરણ શેમાં થતું હતું? CHOનું રૂપાંતરણ શેમાં થતું હતું? CH ડબલ બોન્ડ CH COOHમાં. એટલે જ્યાં પણ CHO હશે, પર્કિન રિએક્શન લાગુ પડતી હશે, ત્યાં CHOનું રૂપાંતરણ શેમાં થશે? CH ડબલ બોન્ડ CH COOH. નામ એનું બ્યુટાફ્યુરાઇલ એક્રેલિક એસિડ. સેકન્ડ, બીટા સ્ટાયરાઇલ એક્રેલિક એસિડ. બેન્ઝીન પર CH ડબલ બોન્ડ CH CHO અને બીટા ફિનાઇલ એક્રોલિન કહેવાય. બીટા ફિનાઇલ એક્રોલિન કહેવાય. CHO જ્યાં જોડાયેલ છે અને બાજુનો કાર્બન આલ્ફા, એની બાજુનો કાર્બન બીટા, અને બીટા પર ફિનાઇલ રિંગ જોડાયેલી છે એટલે બીટા ફિનાઇલ એક્રોલિન. આ બાજુ CH2 ડબલ CH COOH આને એક્રેલિક એસિડ કહેવાય. અને CH2 ડબલ બોન્ડ CH CHO COOHની જગ્યાએ CHO હોય તો એને એક્રોલિન કહેવાય. એટલે બીટા ફિનાઇલ એક્રોલિન લીધી, એની સેમ ઉપર છે તે CH3COONA સોડિયમ ક્ષાર અને એન્ડ CH3COO CO CH3 એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો CHOનું રૂપાંતરણ શેમાં થશે? CH ડબલ બોન્ડ CH COOHમાં. બેન્ઝીન CH ડબલ બોન્ડ CH CHOની જગ્યાએ CH ડબલ બોન્ડ CH COOH. નામ એનું બીટા સ્ટાયરાઇલ એક્રેલિક એસિડ. સોરી, આ નહીં, સ્ટાયરાઇલ, બીટા સ્ટાયરાઇલ એક્રેલિક એસિડ. ત્રીજું છે કુમારીનની બનાવટમાં. બેન્ઝીન પર CHO બેન્ઝાલ્ડિહાઇડ છે, CHO જ્યાં જોડાયેલું છે ને આ બાજુનો આ જગ્યા પોઝિશનને ઓર્થો કહેવાય. ત્યાં એક OH ગ્રુપ જોડાયેલું છે, ઓર્થો સ્થાનમાં જોડાયેલું છે એટલે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. એની CH3COONA સોડિયમ ક્ષાર અને એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો CHOનું રૂપાંતરણ CH ડબલ બોન્ડ CH COOHમાં. બેન્ઝીન પર OH, CHOનું CH ડબલ બોન્ડ CH COOH આને કુમેરિનિક એસિડ કહેવાય. હવે આગળ એનું જળ વિભાજન કરીએ. સોરી, જળ વિભાજન નહીં, ડિહાઇડ્રેશન કરીશું. પાણીનો અણુ દૂર કરીશું તો અહીંથી OH અને અહીંથી એક H જશે તો આ બે વચ્ચે બંધ બનશે તો બેન્ઝીન
ઓક્સિજન CO CH બેન્ઝીન ઓક્સિજન CO CH ડબલ બોન્ડ CH અને કુમારીન ડિહાઇડ્રેશન કરીશું, પાણીનો અણુ દૂર કરીશું. ચોથું, પેરાનાઇટ્રોસિનામિક એસિડની બનાવટમાં બેન્ઝીન પર CHO બેન્ઝાલ્ડિહાઇડ, એના પેરા સ્થાનમાં NO2 જોડાયેલું હોય તો એને પેરા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ, એની CH3COONA અને એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો CHOનું રૂપાંતરણ CH ડબલ બોન્ડ CH COOHમાં થશે. બેન્ઝીન NO2 CHની જગ્યાએ CH ડબલ બોન્ડ CH COOH, નામ એનું પેરા નાઇટ્રો સિનામિક એસિડ. બેન્ઝીન પર CH ડબલ બોન્ડ CH COOH ને સિનામિક એસિડ કહેવાના, પેરા સ્થાનમાં નાઇટ્રોજન એટલે પેરા નાઇટ્રો સિનામિક એસિડ. આગળ પાંચમું છે ચાલ્કોનની બનાવટમાં બેન્ઝીન પર CHO બેન્ઝાલ્ડિહાઇડ, એસિટોફિનોન બેન્ઝીન પર COCH3 ને એસિટોફિનોન કહેવાય. બેન્ઝાલ્ડિહાઇડ બેન્ઝીન પર CHO અને બેન્ઝીન પર CH3CO એસિટોફિનોન. આ બે વચ્ચે પ્રક્રિયા થાય BF3AlCl3 ઉદ્દીપકની હાજરીમાં. તો કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ, ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ ને કાર્બન ગુમાવે તો પ્લસ. અહીંથી એક હાઇડ્રોજન છે એટેક કરશે આ કાર્બન પર. તો જો બેન્ઝીન ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ, આ H જશે ઓક્સિજન પર અને આ કાર્બન જશે આ કાર્બન જોડે. બેન્ઝાલ્ડિહાઇડની એસિટોફિનોન સાથે પ્રક્રિયા કરે તો H ઓક્સિજન તરફ જશે અને આ CH2 આ કાર્બન સાથે જોડાશે. ઓક્સિજન માઇનસ, અહીંથી એક H પ્લસ ઉપર જોડાશે, OH એક H. CH2 એટલે CH અને H, CO ને બેન્ઝીન. આગળના સ્ટેપમાં પાણીનો અણુ દૂર થાય, અહીંથી OH અને અહીંથી H, બંને કાર્બન પર એક સંયોજકતા રહેશે, દ્વિબંધ બનશે. બેન્ઝીન CH ડબલ બોન્ડ CH CO બેન્ઝીન. ચાલો આગળ ઓર્થોનાઇટ્રો આલ્ફા ફિનાઇલ સિનામિક એસિડની બનાવટમાં બેન્ઝીન પર CHO બેન્ઝાલ્ડિહાઇડ, એના ઓર્થો સ્થાનમાં NO2 તો ઓર્થો નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ, ઓર્થોનાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ, એની બેન્ઝીન પર CH2COOH, આને એસિટિક એસિડ કહેવાય અને ફિનાઇલ જોડાયેલો છે એટલે ફિનાઇલ એસિટિક એસિડ. C2H4 થ્રાઇઝ એન ઉદ્દીપક સાથે એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ
બેન્ઝીન CHO અને આ બાજુ છે CH2COH. છઠ્ઠું ઓર્થો નાઇટ્રો આલ્ફા ફિનાઇલ સિનામિક એસિડની બનાવટ બેન્ઝીન પર CHO બેન્ઝાલ્ડિહાઇડ એના ઓર્થો સ્થાનમાં NO2 જોડાયેલું હોય તો એને ઓર્થો નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ એની બેન્ઝીન પર CH2COOH અને ફિનાઇલ આટલાને એસિટિક એસિડ કહેવાય, એના જોડે ફિનાઇલ જોડેલ છે એટલે ફિનાઇલ એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં. તો આ બાજુ બેન્ઝીન પર CHO છે તો એને આ રીતે લખાય બેન્ઝીન પર CO એક H અને ઓર્થો સ્થાનમાં NO2. એની બેન્ઝીન પર CH2 એટલે CH ને એક H COOH કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ એટલે એક બંધ તૂટશે, ઓક્સિજન મેળવે તો માઇનસ ને કાર્બન ગુમાવે તો પ્લસ. આ કાર્બનને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે તો આ H ઓક્સિજન જોડે જોડાશે અને આ કાર્બન જોડે જોડાશે. તેને આ રીતે લખાય બેન્ઝીન પર C પર OH H બંધ CH COOH અહીંથી OH જશે અને આ કાર્બન પરથી એક H જશે, પાણીનો અણુ દૂર થશે તો બેન્ઝીન CH ડબલ બોન્ડ COOH સોરી અહીં બેન્ઝીન રહી ગયું ઓર્થો નાઇટ્રો આલ્ફા ફિનાઇલ સિનામિક એસિડ અને આ બંનેમાં અહીંયા NO2 રહી ગયું સોરી NO2. સાતમું થેલાઇલ એસિટિક એસિડની બનાવટમાં બેન્ઝીન COCO આને થેલિક એનહાઇડ્રાઇડ કહેવાય, થેલિક એનહાઇડ્રાઇડ. થેલિક એનહાઇડ્રાઇડ શેમાંથી બને? થેલિક એસિડમાંથી. બેન્ઝીન પર COOH અને એના ઓર્થો સ્થાનમાં બીજો COOH હોય તો આને થેલિક એસિડ કહેવાય. અહીંથી એક OH જાય ને અહીંથી એક H જાય અને થેલિક એનહાઇડ્રાઇડ બને. થેલિક એનહાઇડ્રાઇડની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીએ.
એસિટિક એનહાઇડ્રાઇડ જોડે એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો આ બાજુ બેન્ઝીન, અહીંયા CO ઓક્સિજન, અહીંયા શું છે CH3 COOH, તો એના આ રીતે લખાય CH2 CH COOH, આખું CH3 COOH જ છે. અહીંથી ઓક્સિજન અને અહીંથી 2 હાઇડ્રોજન, પાણીનો મોલિક્યુલ દૂર થાય, H2O જાય તો શું લખાશે બેન્ઝીન પર C ડબલ બોન્ડ CH COOH, બેન્ઝીન C ડબલ બોન્ડ CH COOH O અને થેલાઇલ એસિટિક એસિડ કહેવાય. આ વચ્ચેની સમજૂતી છે કે અહીંથી ઓક્સિજન ને અહીંથી 2 H2O દૂર થશે તો બેન્ઝીન C ડબલ બોન્ડ CH COOH O COO થેલાઇલ એસિટિક એસિડ બનશે.